શહેરના વાઘોડિયામાં પાડેલ દારૂના દરોડામાં પોલીસની સંડોવણીનો થયો પર્દાફાશ. ડાયરીમાં મળ્યા કરોડોના હપ્તાના હિસાબ. રાજ્યમાં દારૂબંધીના કાયદાના લીરે ઉડાડતા વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી તવાઈમાં પોલીસ વિભાગની આબરૂના પણ ધજાગરા ઉડ્યા છે. ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલા દરોડામાં 17 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને વાહનો મળી કુલ 41 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડાએ માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ જ નહીં પરંતુ કાયદાના રક્ષકો અને ગુનેગારો વચ્ચેના મજબૂત સાંઠગાંઠના વરવા સ્વરૂપને પણ જનતા સમક્ષ ખુલ્લું પાડી દીધું છે. તપાસ દરમિયાન હસ્તગત કરવામાં આવેલી બુટલેગરોની ડાયરી અને મુખ્ય આરોપીના ભ્રમણભાસમાંથી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ડાયરીમાં કરોડો રૂપિયાના વ્યવહારોની સાથે અનેક પોલીસ કર્મીઓને ચૂકવવામાં આવતા હપ્તાઓના હિસાબો અંકિત થયેલા જોવા મળ્યા છે. સૌથી શરમજનક બાબત એ છે કે દરોડાના ગણતરીના સમય પહેલા જ 2 પોલીસ કર્મીઓએ બુટલેગર સાથે વાતચીત કરી હોવાનું પણ ખુલ્યું છે, જે સાબિત કરે છે કે વર્દીમાં રહેલા કેટલાક લોકો જ બુટલેગરો માટે બાતમીદાર તરીકે કાર્યરત હતા. આ સમગ્ર પ્રકરણમાં વાઘોડિયા પોલીસ મથકના વહીવટદારો અને અન્ય એજન્સીઓના કર્મચારીઓની સંડોવણી અંગેનો વિગતવાર અહેવાલ તૈયાર કરી રાજ્યના પોલીસ વડાને સુપરત કરવામાં આવ્યો છે. હાલમાં મુખ્ય આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ભ્રષ્ટ અધિકારીઓના નામ અને અત્યાર સુધી ઉઘરાવવામાં આવેલા નાના સ્ત્રોત અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સ્થાનિક તંત્રની મિલીભગત વગર આવા મોટા પાયે ગેરકાયદેસર વેપાર ચલાવવા અશક્ય છે.